હેલો મારા ગુજરાતી ભાઈઓ, સંજીવની યોજના ચેનલમાં તમારું સ્વાગત છે। તો આજ આપણે વાત કરવાની છે 55 લાખ રેશન કાર્ડ ધારકોને નોટિસ ફટકારાઈ। જો કે શું તમારું નામ પણ એમાં છે? તો આ વિડીયો પૂરો જોઈજો। જો કે આ વિડીયોમાં તમને સંપૂર્ણ માહિતી આવી છે કે જો હજી નોટિસો આવવાની બાકી છે, જો કે નોટિસો આવશે એટલે તમારે પણ આ નોટિસ આવવાની શક્યતા રહી છે। તો કે આ વિડીયો તમે પૂરો જોઈજો તો હું તમને સંપૂર્ણ માહિતી આપી જો કે તમે એ નોટિસની લાયકાત છો કે નથી। જો નોટિસની લાયકાત હશો તો પણ રેશન કાર્ડ થશે બંધ। રેશન કાર્ડ તો રહેશે પણ એમાં જે ફ્રીનું અનાજ જે મળતું હશે તો એ થઈ જશે બંધ। તો તમે મારી વિડીયોમાં નવો હોય તો વિડીયોને લાઈક કરી નાખજો, ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી નાખજો કે આ નવા વિડીયો નોટિફિકેશન મળે બધા પહેલા તમને। તો ચાલો આપણે વિડીયો શરૂ કરીએ। તો 55 લાખ રેશન કાર્ડ ધારકોને ફટકારાઈ નોટિસ। જો કે 55 લાખ રેશન કાર્ડ ધારકો માટે જો કે આ સર્વે ઓનલી ફોર ગુજરાતનો જ છે। ઓકે, જો કે ગુજરાતની અંદર 75 લાખ રેશન કાર્ડ ધારકો છે। 75 લાખમાંથી 55 લાખ રેશન કાર્ડ ધારકોને આ નોટિસ આપવામાં આવી છે। જો કે 75 લાખ એટલે 80% ગુજરાત કવર થઈ જાય છે। જો કે 80% એટલે સંપૂર્ણ આખું ગુજરાત। હું તો એમ કહું કે 20% એવા ગરીબ લોકો છે તેનેથી પણ આ ફ્રીનું અનાજ આપવાનું રહેશે ને સરકાર એને જ આપશે। જો કે પૈસાવાળા લોકો છે અથવા જે વેચી ખાય છે તો એને પણ આ વસ્તુ બંધ થઈ જવાની છે। જો કે કોટેદાર હોય તો એ પણ ઘણી વખતે એવું હોય છે જો કે એ અનાજ વેચી નાખે છે। જો કે એવું હવે નહીં ચાલે। જો તો આ નોટિસ કોને કોને મળશે તો આજ આપણે એ વિશે વાત કરવાના છે। જો કે તમારી પાસે 5 એકર જમીન 5 એકર પિયત જમીન હોય તો તમને આ નોટિસ ફટકારવામાં આવશે। અને 7.5 એકર જમીન હોય હશે બિન પિયત, 7.5 એકર જમીન બિન પિયત છે તોય પણ તમને આ નોટિસ આવવાની રહેશે। ગમે તે જમીન હશે, તમારા નામ ઉપર ગમે તે જમીન હશે તોય પણ આ નોટિસ તમને મળશે। એની ખાતરીપૂર્વક જવાબદારી। જો કે તમારા પરિવારમાંથી કોઈના નામ ઉપર કંપની ગમે તે રજીસ્ટર હશે અને તમને એના જીએસટી ભરતા હશે તોય પણ તમારું નામ આ નોટિસમાં આવી શકે છે। જો કે તમારા ઘરે નોટિસ આવી શકે છે। તમારા ઘરમાંથી કોઈ પણ ફેમિલીનું કંપની ચાલતી હોય અને તમે ઇન્કમ ટેક્સ ભરતા હોય, ઓકે, તો કે ઇન્કમ ટેક્સ તમે ભરતા હશો તો તમારા નામ ઉપર નોટિસ આવવાની રહેશે। જો કે નોટિસ આવશે એટલે તમારે રેશન કાર્ડ ફ્રીનું અને જે મફત અનાજ મળતું હવે તે થઈ જશે બંધ। ને તમે કંપની કદાચ ચલાવતા હોય અથવા તમે કંપનીના મોટા માણસ હોય અથવા તમે કંપનીના માલિક પણ હોય તોય પણ તમારે આ નોટિસ આવવાની રહેશે। જો કે આપણે ઈ કેવાયસી કરાવડાવ્યું એટલે આપણે બધાને જ ખબર પડી જશે સરકારને કે કોની પાસે કેટલી મિલકત છે। મિલકત જેની પાસે વધારે છે તેને આ નોટિસ આવવાની રહેશે અને જે જમીન વધારે છે તોય પણ મળી જશે અને 20% ગરીબ લોકોને જ આ અનાજ આપવાનું સરકારે નક્કી કર્યું છે। અને જો તમારે બચવું હોય, ઓકે, તો તમે નીચે કમેન્ટ કરજો। જો કે તમારે નોટિસ મળી છે તો મળી હોય તો નીચે કમેન્ટ કરજો। એની ઉપર હું કમ્પ્લીટ વિડીયો બનાવી કે કઈ રીતે તમારે જો કે આ નોટિસ આવશે એટલે તમારે રજૂ કરવાની રહેશે। ક્યાં આ બધું કામ જે મામલતદાર રાખે છે તો એને તમારે આ નોટિસ આપવાની। તો આ નોટિસ તમને પણ મળી શકે। જો કે તમારી પાસે કોઈ કંપની નથી, તમે નથી જીએસટી બિલ ભરતા, નથી તમારી પાસે 7.5 એકર સૂકી જમીન કે નથી 5 એકર પિયત જમીન તો આ નોટિસ તમને પણ મળી શકે છે। અને મળે તો તમારે આ જવાનું રહેશે આપણે તાલુકા પંચાયતે। કે તાલુકા પંચાયતે જઈ અને તમારે સાબિત કરવાનું રહેશે કે તમારી પાસે 7.5 એકર જમીન નથી બિન પિયત કે નથી 5 એકર પિયત જમીન, જો કે નથી તમે જીએસટી ભરતા કે નથી તમે કંપનીના માલિક તો તમને ફ્રીમાં અનાજ મળતું રહેશે। તો આ વિડીયો કેવો લાગ્યો? વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી નાખજો, ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી નાખજો કે આવા નવા વિડીયો નોટિફિકેશન મળે બધા પહેલા તમને। તો ચાલો મળી નવા વિડીયો માટે, ત્યાં સુધી બાય।